મેનોપોઝમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી છે? સાયકોલોજીકલી ઇરિટેબિલિટી, એંગર બસ કે પછી મૂડ સ્વિંગ્સ કે આ બધાની અંદર કહી શકાય તો મનને શાંત કરવા માટે શિરોધારા છે, સર્વાંગ અભ્યંગ સ્વેદન જેવી અથવા તો સર્વાંગ ધારા જેવી, કેમ કે અહીંયા વાયુ દોષનું સખત પ્રકોપ થઈ રહ્યો છે. આયુર્વેદ એવું કહે છે કે બાલ અવસ્થાની અંદર શરીરમાં કફ દોષનું પ્રાધાન્ય છે, યુવા અવસ્થામાં સ્વાભાવિક રીતે પિત્ત દોષનું પ્રાધાન્ય છે, જેમ આગળ જતા જઈએ છે એજિંગ થતી જાય છે તેમ વાયુ દોષનું પ્રધાનતા વધતી જાય છે. તો મેનોપોઝ ટાઈમ એટલે કે વાયુ દોષની પ્રધાનતા છે. શરીરમાં ડ્રાયનેસ આવવી, મૂડ સ્વિંગ્સ થવા કે પછી કહેવાય ને કે જનનાંગોના ભાગે બહુ ડ્રાયનેસ કે ઇચિંગ, ઇરિટેશન્સ કે આ બધી જ વસ્તુઓ થવી, તો ત્યાં વાયુ વધી રહ્યો છે. તો આની અંદર ઇન્ટરનલી મેડિસિન્સ તરીકે, એક્સટર્નલ આ રીતના પંચકર્મનો ભાગ બહુ જ સારું કામ આપતું હોય છે. સામાન્ય રીતે કહી શકાય તો આખા શરીર ઉપર તલના તેલથી અથવા તો કોકોનટ ઓઇલથી માલિશ, નાકની અંદર 2 ટીપા ગાયના ઘીના અથવા તો તલના તેલના આ નાખી શકાય. આને કહેવાય કે આયુર્વેદની અંદર પ્રતિમર્શ નશ્ય તરીકે કહેવાયું છે. દિવસમાં 14 એવા કાલ કહેવાય છે કે જ્યારે તમે પ્રતિમર્શ નશ્ય કરી શકો. પણ સામાન્ય મારી પ્રેક્ટિસમાં મેં એ રીતનું કહેવાય ને કે વર્ણન કરતો હોઉં છું દર્દીઓને કે તમે 14 ટાઈમ તો ન કરી શકો, પણ એટલીસ્ટ સવારે શાવર લીધા પછી નાકની અંદર 2 ટીપા ચોક્કસ નાખી શકાય. બપોરે ભોજન લીધા પછી આપણી પાસે કહેવાય ને 5-10 મિનિટ આપણે પોતાના માટે આપી શકીએ, તો 2 ટીપા જ નાખવાના છે ને, સીધા ન નાખતા નાકની ઇનર કેન્થસનો ભાગ એટલે અંદરની ચામડી છે ત્યાં મૂકી સ્લોલી એબ્ઝોર્બ થાય. રાત્રે જમ્યા પછી અડધો 1 કલાક રહી 2 ટીપા નાખીએ. હા, આ દરમિયાન ખાસ એક વસ્તુ કહેવા માંગીશ કે એ વખતે થોડો કફ નીકળવો, છીંકાછીંક થવી, ગળામાં ઇરિટેશન થવું કે એવું થઈ શકે. જેટલો પણ કફ કે મ્યુકસ કે નીકળી રહ્યું છે એને બહાર નીકાળી ગરમ પાણીની અંદર હળદર મીઠું નાખી કોગળા કરી અને રાત્રે ખાસ સૂવું. નહીં તો કહેવાય ને કે ગળામાં ઘણી વખત ઇરિટેશન કે કહેવાય ને હાર્શનેસ વધવાની ક્યારેક સંભાવનાઓ થતી હોતી હોય છે. તો હું આ પ્રકારના પ્રિકોશન્સ પણ સાથે રાખવા કહેતો હોઉં છું.